ગોત્રી પોલીસ સ્ટેશનમાં ખંડણી અને અપહરણને લગતો એક ગુનો દાખલ થયો છે, જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે દેવેશ ઉર્ફે દેબુ રવિકાંત અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો. એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી. એ જાહેરાત વાંચી અને એ ત્યાં આવેલ અને ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ. ત્યારબાદ આ આરોપીને જ્યારે ત્યાં રહેવા લાગ્યા અને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ફરિયાદી બેન એને મદદ કરતા હતા અને ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા. એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ. આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે. ફરિયાદી બેને ના પાડે, જેથી તેને બ્લેકમેલ કરવા લાગે. આમ તે વારંવાર ફરિયાદીના ઘરે આવતો અને ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવા ના પડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો. આરોપીએ ફરિયાદી પોતાના બેડરૂમમાં સૂતેલ હોય તેવો વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી ₹2 લાખની માંગણી કરેલ. આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.